આદર્શ માનવા હોય ને તો બે ચાર લટિયા પટિયા પાડીને જે પેલી ઠુમક ઠુમક કરતી હોય ને આવી હિરોઈનને તમારા આદર્શ બનાવાય નહીં. આપણા જીવનની અંદર જો ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ આપણા આદર્શ હોય, સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી મણિબેન આપણા આદર્શ હોય, કે રાણી કુંતી છે, જો એ આપણા જીવનના આદર્શ હોય ને તો આપણે એક પણ ડગલું ખોટું કરીએ ને બેટા જીવનની અંદર તો વિચાર આવે કે આપણાથી આ ખોટું થાય નહીં. માત્ર 18 વર્ષની ઉંમરે બાળ ગંગાધર તિલકની સાથેના લગ્ન થઈ ગયા હતા. 1857ની વાત. ચમક ઉઠી સન 57 ને જો તલવાર પુરાની થી ખૂબ લડી મર્દાની વો તો ક્વીન કુંતી, ક્વીન રાણી લક્ષ્મીબાઈ, ક્વીન જયવંતાબાઈ, ક્વીન જીજાબાઈ, ક્વીન કૌશલ્યા, આ બધી એવી ક્વીન છે કે આપણા જીવનના રોલ મોડેલ તરીકે આપણે એને સિલેક્ટ કરી શકીએ. મણિબેન થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમની અંદર ભણેલા. સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો દેખાય છે આ બાજુ? એમના દીકરી થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમની અંદર ભણેલા, સીબીએસસી બોર્ડની અંદર ભણેલા મણિબેન. છતાં પણ એક પણ કામ એણે એવા નથી કર્યા કે જેનાથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિષ્ઠાને ઠેસ લાગે. પોતે 7 વર્ષના હતા ને ત્યારથી એના મમ્મી એક્સપાયર્ડ થઈ ગયા હતા અને પપ્પાએ ત્યારથી આ જીવન દેશને આપી દીધું હતું. મમ્મી અને પપ્પા બેમાંથી એકેયનો સાથ નથી મળ્યો, એકે ક્યારેય રોકટોક નથી કરી, છતાંય મણિબેન એના જીવનની અંદર શ્રેષ્ઠ દીકરી તરીકે સાબિત થાય તો આપણે આપણા જીવનની અંદર પણ આપણી મર્યાદા ન ચૂકીએ. ક્વીન રાણી લક્ષ્મીબાઈ હતા ને, હમણાં તમારે એનું સરસ મજાનું પેલું છે, તમે જોજો એની અંદર એનું એક સૂત્ર આજે પણ તમારે મારે યાદ રાખવું પડે. એનું સૂત્ર શું હતું ખબર છે? મેં અપની ઝાંસી, પતિની હાજરી નથી. પોતાનું બાળક તો કે બહુ નાનું છે છતાંય અંગ્રેજની સામે એવું કે મેં અપની ઝાંસી નહીં દૂંગી. સાહેબ એની અંદર તાકાત તો તમે જોવો કેટલી છે. અને અંગ્રેજની અંદર એક જ અંગ્રેજ એવો છે કે એને ઉડતી નજરથી રાણી લક્ષ્મીબાઈને જોયા છે. અને રાણી લક્ષ્મીબાઈને જોયા પછી અંગ્રેજો કોઈ પૂછે કે રાણી લક્ષ્મીબાઈ કેવા લાગે, તો કે ધરધરથી આમ અંગારો જગતો હોય અને જેવી અંદરથી જે અગ્નિ આમ પ્રગટ થઈને ભડકો આયલો આવતો હોય ને, એ જે તેજ જ્વાલા હોય ને, આવા રાણી લક્ષ્મીબાઈ લાગતા હતા. તમારા મારા જીવનની અંદર શ્રેષ્ઠ આદર્શ તરીકે કોકને ગણવા હોય ને તો મણિબેન અને રાણી લક્ષ્મીબાઈ કે જેના જીવનના આદર્શ બનાવજો. અને આવા જીવનના આદર્શ હોય ને એટલે બેને ભાગવાનો વિચાર આવે, ભાગવાનો, ઘરની બહાર ભાગવાનો વિચાર આવે કોઈ દિવસ ન આવે. કારણ કે જેના પતિની હયાતી પછી જેના બાળકને બાંધીને જે ભર મેદાનની અંદર લડતી હોય અંગ્રેજની સામે, છતાંય અંગ્રેજ સરકાર એના મરણોપરાંત સન્માન ગોઠવે. સાહેબ આવા વ્યક્તિ જો આપણા જીવનના આદર્શ રોલ મોડેલ હોય ને તો જીવનની અંદર મા બાપની વિરુદ્ધ થવાનું વિચાર ક્યારે આવે નહીં. ક્યુ પછી આવશે આર, રિસ્પોન્સિબલ. અહીંયા તમે બધા જ તમારી જવાબદારી નિભાવો છો. શું કામ? એને હોસ્ટેલ છે, રૂમે આપણે સાફ કરવાની જવાબદારી છે. નાયા પછી રૂમાલ સૂકવો છે.